પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં અષાઢી બીજના પાવન અવસરે ધારાસભ્ય લવિંગજી ઠાકુરે ગામની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ગટર નિર્માણ કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા વિસ્તારોની પણ મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી। તો શું છે સમગ્ર મામલો અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે શું આયોજન કરવામાં આવ્યું છે, આવો જાણીએ સાંતલપુરથી અમારા રિપોર્ટર જયદીપ માલી પાસેથી। પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં અષાઢી બીજના પાવન અવસરે ધારાસભ્ય લવિંગજી ઠાકુરે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ ગામમાં ચાલી રહેલા ગટર નિર્માણ કાર્યનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી। ગટર નિર્માણ કાર્યની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં અને કાર્ય કેટલા તબક્કે પહોંચ્યું છે તે અંગે ધારાસભ્યએ સ્થળ પર જઈને જાણકારી મેળવી હતી। સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી ગટર વ્યવસ્થાને લગતી સમસ્યાઓ અંગે પણ માહિતી મેળવી હતી। સાંતલપુર ગામમાં ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, જેને લઈને ધારાસભ્ય લવિંગજી ઠાકુરે પાણી ભરાતા વિસ્તારોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો પાસેથી સમસ્યાની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન ગ્રામજનોએ વરસાદી પાણી ભરાવા સહિતની વિવિધ સમસ્યાઓ અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી। ધારાસભ્ય લવિંગજી ઠાકુરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સમસ્યાના નિવારણ માટે જરૂરી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી। વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું યોગ્ય અને કાયમી નિવારણ આવે તે માટે ધારાસભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। ગટર નિર્માણ કાર્ય તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ સવજીભાઈ આહિર સહિત ગામના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય લવિંગજી ઠાકુરે ગ્રામજનોને ખાતરી આપી હતી કે ગામની વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે। સાંતલપુર ગામના વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે ધારાસભ્ય લવિંગજી ઠાકુરે સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। ગટર નિર્માણ કાર્ય અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ગ્રામજનોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે તે જોવું મહત્વનું રહેશે। તો સાંતલપુર ગામમાં ધારાસભ્ય લવિંગજી ઠાકુરની મુલાકાત દરમિયાન ગટર નિર્માણ કાર્યની સમીક્ષા સાથે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કરવામાં આવેલા આયોજનનો કેટલો ઝડપથી અમલ થાય છે તે જોવું રહ્યું। રિપોર્ટર જયદીપ માલી, પ્રકોપ ન્યૂઝ, સાંતલપુર।